નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા। તો આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે તેવી છેલ્લા આપણે ઘણા વર્ષોથી વાતચીતો કરતા આવીએ છીએ। ઘણીવાર દારૂ પકડાય છે, મહેફિલો પકડાય છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે માત્ર કડક કાર્યવાહીની માંગ થાય છે, પરંતુ આ દારૂ ક્યારે બંધ થશે? બે મુખ્ય ઘટનાઓ બની। એક તો સૌથી પહેલા ગુજરાત અને એમાં પણ અમદાવાદ એ હંમેશા મોખરે હોય છે। કોઈ પણ આનંદનો પર્વ હોય, ઉત્સવનો પર્વ હોય, પરંતુ તેની અંદર હવે દારૂનું સેવન એક ટ્રેડિશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। કોઈ પણ વાર તહેવાર હોય, મેરેજની સિઝન હોય કે પછી બર્થડે પાર્ટી હોય તો દારૂની બોટલો ખુલે નહીં તો પર્વ મનાવાય નહીં એવું લાગી રહ્યું છે। કદાચ એ આપણી હવે સંસ્કૃતિનો એક ભાગ બની ગયો હોય તેવું લાગે છે, કેમ કે કોઈ પણ પર્વ હોય, મેરેજના ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય તો હવે તેની અંદર દારૂ એ આવશ્યક થઈ ગયો છે અને તેના વગર બર્થડે પાર્ટી કે કોઈ પણ ફેસ્ટિવલ કે કોઈ પણ ફંક્શન છે તે અધૂરું હોય તેવું લાગ્યું છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ બે દિવસ જ્યારે સૌ કોઈ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે કેટલાક નબીરાઓ અને કેટલાક જે લોકો આ પ્રકારનું નશાનું વ્યસન કરે છે, જે લોકો દારૂ પીવે છે, તે લોકો તેમનું દારૂ શોધી રહ્યા હતા। આમ તો ગાંધીના ગુજરાતની અંદર દારૂ નથી મળતું અને દારૂ વેચવા પર પ્રતિબંધ છે, કડક કાર્યવાહી થાય છે, પરંતુ આ જે બે ઘટનાઓ બની છે તેણે આંખો ખોલી નાખી છે। અમદાવાદની ઘટના કે જેની અંદર ખુલ્લેઆમ બાર બન્યો છે, ટેબલ સજાયું છે જેમાં દારૂ અને બિયર છે, સાથે હુક્કા પણ છે, અને તેવી જ એક ઘટના સુરતમાં પણ બની છે। સુરતની એક હોટલની અંદર પીપલોદની ઓયસ્ટર હોટલમાંથી માલે તુજાર મહિલાઓ પણ હવે દારૂ પીતા પકડાય છે। આ માત્ર આજની ઘટનાઓ નથી, આવું અવારનવાર થાય છે, પરંતુ આ બે ઘટનાઓ આંખે ઉડીને એની માટે આવી છે કારણ કે હવે જાહેરની અંદર ધાબા ઉપર પાર્ટી થઈ રહી છે, હોટલોમાં બંધ પાણે પાર્ટી થઈ રહી છે, તો દારૂ આવે છે ક્યાંથી? એક મોટો સવાલ થઈ રહ્યો છે। આજ મુદ્દે ચર્ચા કરીશું કરંટ ટોપિકની અંદર। દારૂ ક્યાંથી આવે છે અને માત્ર કાયદો કાગળ પર અને મહેફિલ ટેરેસ પર, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આરસી પટેલ, રિટાયર્ડ પોલીસ અધિકારી છે, અને સાથે જ આદિત્ય ભટ્ટ કે જેઓ ફાઉન્ડર છે ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી। અને આ કમ્યુનિટીની થોડી જાણકારી આપી દઉં તો ઇન્ડિયાની સૌથી મોટી આ એક ડિબેટ કોમ્યુનિટી છે જેમાં 1300થી વધુ યુવાઓ છે। આદિત્યભાઈ અને આરસી પટેલ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। ડીજે પાર્ટી, મ્યુઝિક અને ડાન્સ થઈ રહ્યો છે। આદિત્ય, અત્યારે યુથ સૌથી વધારે નશાના કાળો કારોબારમાં ક્યાંક ફસાઈ રહ્યા છે, નશાનું વ્યસન કરી રહ્યા છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હાલ જે પ્રમાણે યુવા વર્ગ એક મહેફિલનો ટ્રેન્ડ બની ગયો છે અને સાથે સાથે જ અલગ અલગ પ્રકારના નશા થઈ રહ્યા છે ને હવે તો ખુલ્લેઆમ થઈ રહ્યા છે, ઘણા વિડીયો આપણે વાયરલ થયેલા જોયા છે, ત્યારે આ બે ઘટનાઓ બની છે, શું કહેશો? જી આદિત્ય। જી સર, આમાં મારું પહેલું તો એ કહેવું છે કે વોટ વી ડુ ઇઝ આપણે યુથને વિલેનાઇઝ કરતા હોઈએ છીએ। આ ટ્રેન્ડમાં જે પણ ભાગીદાર છે તે લોકોને આપણે કડી સજા થવી જોઈએ, કેમ કે એ લોકો કાયદાના વિરુદ્ધ જઈ રહ્યા છે। પણ તમારો જે પહેલી લાઈન હતી કે ગાંધીનું ગુજરાત છે, હવે તકલીફ એ છે કે આજનું જે યુવા પેઢી છે એ ગ્લોબલ ટ્રેન્ડ્સના જોડે ચાલી રહી છે। વી આર વેરી મચ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ગ્લોબલાઇઝેશન। અમે લોકો મુંબઈ પણ ફરીએ છીએ, દિલ્હી પણ જઈએ છીએ, અવનવી જગ્યાઓ વિઝિટ કરતા હોઈએ છીએ, તો વી હેવ વિટનેસ કે પાર્ટી કલ્ચરમાં દારૂનું એક મહત્વ રહેતું હોય છે। તો સેલિબ્રેટ આલ્કોહોલને એક મીન્સ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને તે વસ્તુ લીગલ તો ઠીક છે પણ વાઇડલી ટ્રેડિશનનો એક પાર્ટ છે, એ આપણા કલ્ચર, આપણા સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે ઓલ ઓવર ઇન્ડિયા। પણ ગુજરાતમાં કારણ કે એ આલ્કોહોલ બેન છે, તે વસ્તુ લીગલ નથી। તો લીગલ ચર્ચા નથી કરતો, હું લીગલાઇઝેશન પર ચર્ચા નથી કરતો, પણ મારો મુદ્દો એ છે કે ગાંધીનું ગુજરાત છે તે કારણથી આલ્કોહોલ પર પ્રતિબંધ છે, તે વસ્તુ બાળકોને સમજાવવું અને યંગસ્ટર્સને એ વસ્તુ પર પ્રતિબંધ મૂકવો એક હદ સુધી કન્વિન્સિંગ નથી।
તેમના માટે પૂરતું નથી, કેમ કે તે લોકોને સ્ટીલ ફીલ થશે કે ના, આ સેવન અમારા માટે વાજિબ છે. તો આ જગ્યાએ તંત્રનો રોલ વધી જાય છે, જ્યાં યુવાઓને વિલનાઇઝ અને નબીરાઓ બોલાવીને આપણે એવું કહી શકીએ કે ભાઈ યુવા પેઢી ખાણે જઈ રહી છે. પણ અસલી મુદ્દો છે કે જ્યારે અમે લોકો અક્વાયર કરી શકતા હોઈએ આ બધા પદાર્થોને, રાઈટ, આજે યંગસ્ટર્સના એક્સેસમાં બધું હોય છે, તો આપણું તંત્ર જેની પાસે આટલા લાંબા હાથ છે, તો એ કયા નેક્સસ થી છાવરે છે આ બધી ગતિવિધિઓને? કેમ સપ્લાય સ્ટોપ નથી થતો? અને તે પછી જો એક્સેસ છે તો એક્સેસ બંધ કરવો એ સેકન્ડ સ્ટેપ થઈ જતો હોય છે. સો આઈ થિંક દરેક ફેસ્ટિવલમાં પ્રોબ્લેમ હોય છે, બટ જળમૂળથી પ્રોબ્લેમને ઉખાડવું એ વધારે મહત્વનું છે. બીકોઝ youth in itself is influenced by global trends. સો આ નવી ગુજરાતમાં નથી, આ ચારે બાજુ થઈ રહ્યું છે. પણ ગુજરાતમાં આપણને હાઇલાઇટમાં આવે છે કેમ કે એ આપણા લીગલ પ્રોવિઝન્સમાં નથી અને ઇલીગલ છે, જે સાચું છે. તો આજે એટલે ચોક્કસપણે કહી શકાય કે હવે યુથની અંદર આ ટ્રેન્ડ બની ગયો છે, અને જે રીતના સોફ્ટ ડ્રિંક અને ઠંડા પીણા છે તેની જગ્યા હવે બિયર અને વિસ્કી અને વાઇને લઈ લીધી છે, એવું કહી શકાય ચોક્કસપણે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને અત્યારની જે પ્રમાણે આ બધી ઘટનાઓ આવે છે તે પ્રમાણે. જી આદિત્ય. યસ, સો જયભાઈ આઈ એગ્રી કે એ રીતે તમે જોવા જાઓ તો એ ટ્રેન્ડ બની ગયો છે. આજે સોફ્ટ ડ્રિંકની જગ્યાએ બિયર અને આલ્કોહોલે જગ્યા લઈ લીધી છે. પણ આમાં એક સાયકોલોજીકલ ઇમ્પ્રેશન પણ છે કે જે વસ્તુનો તમે શું કહેવાય, તમે વિરોધ કરો કે તમે એને લીગલાઇઝ ના કરો, તો એ લોકોને વધારે કરવાની ઈચ્છા થાય. બીકોઝ દે ફીલ કે ઓકે ઇટ ઇઝ લીગલ સમવેર એલ્સ, આજે ગુજરાતમાં નથી, તો ચલો આપણે ટ્રાય કરીએ. તો મારો પૂર્ણ મુદ્દો આજની ડિબેટમાં એ જ રહેશે કે ધ પ્રોબ્લેમ ઇઝ ધ એક્સેસ ટુ ઇટ. કે યંગ છોકરાઓ આટલા ઇઝીલી એક્સેસ કેમ કરી શકે છે? ચલો તમે મોટા બિઝનેસમેન હો, તમે કોઈ એક પોઝિશન પર હો અને તમારી પાસે ઘણા સોર્સિસ હોય અને તમે ઇલીગલી અક્વાયર કરો એ અલગ વસ્તુ છે, બધું જ ખોટું છે. પણ યંગસ્ટર્સ જેવા યંગસ્ટર્સને પણ એક કોલ પર જો દારૂ અવેલેબલ હોતું હોય તો આજે સવાલ પૂછવાનો તંત્રને બને, જે ગતિવિધિના કાર્ય સ્ટેક હોલ્ડર્સ છે એમને બને, અને જે આ મુદ્દાઓ વિશે કાર્યવાહી કરે છે તે લોકોને બને. આજે શું હફતા વસૂલી કરવામાં આવી રહી છે? શું બધા અડ્ડાઓ પર રેગ્યુલર બેસિસ પર ચેકિંગ થઈ રહી છે? શું એક કોલ પર બુટલેગરો આઈને દારૂ સર્વ કરી રહ્યા છે? કેમ કે જો તમે નબીરાઓને પકડ્યો છે તો તેનાથી બુટલેગરને પકડવું બહુ અઘરું નથી. તે નબીરાઓ પાસેથી કોન્ટેક્ટ કાઢવો અઘરું નથી. જી જી. એ લોકોને તમે ડીલ ઓફર કરો, બાળકો જોડે નેગોશિએટ કરો, નેગોશિએટ ના કરો તે લોકોને પનિશમેન્ટ આપો, અને એ ઉપરાંત કઢાવો કે સોર્સ ઓફ કોન્ટેક્ટ શું છે. કેમ એવી ન્યૂઝ બહાર નથી આવતી કે 7 છોકરાઓ પકડાયા અને 7 છોકરાઓના થ્રુ આખું એક નેક્સસ પકડાયું? જી જી. આજે આ 5 છોકરાઓએ દારૂ પાર્ટી કરી, ડ્રગ્સ પાર્ટી કરી, તે લોકો પકડાયા અને એમના થ્રુ પછી તમને આખું એક મોટું કૌભાંડ પકડાયું કે મોટું આખું એક સર્કસ કે રિંગ પકડાઈ. એવા અંડરકવર શું કહેવાય ઓપરેશન્સ કે પ્રોપર ફૂલ ફ્લેજેડ પ્લાનિંગ કમિટી કેમ નથી બેસતી? જી જી. એના જયારે ન્યૂઝ બહાર આવવાના ચાલુ થશે ને ત્યારે એક જેન્યુન લેવલ આપણું કાર્યક્રમ જી આગળ વધશે. તો આની એક જાણ કરવી જરૂરી છે. જી આદિત્ય, ખાસ કરીને આપે કહ્યું આરસી પટેલ સર, સવાલ ખૂબ ગંભીર છે, કારણ કે હવે દારૂની મહેફિલો ટેરેસ પર થઈ રહી છે, હોટલના બંધ બારણાઓમાં થઈ રહી છે, અને હવે દારૂ એ જાણે કે એક અવિભાજ્ય અંગ બની ગયું હોય કોઈ પણ સેરેમનીનું. એ પછી કોઈ ફંક્શન હોય, કોઈ ફેમિલી ફંક્શન હોય, સ્કૂલ ફંક્શન હોય, કે પછી કોલેજ ફંક્શન હોય, કે કોઈ પણ ફેસ્ટિવલ હોય, હવે એક પાર્ટ બની ગયો છે લીકર. કે આ કોઈ પણ એન્જોયમેન્ટ હશે કે કોઈ પણ સેરેમની છે તેમાં લીકર તો જોશે, ને સૌથી પહેલા તેની સગવડ કરવામાં આવે છે. એવા ઘણા મુદ્દા આપણે જોયા છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે દારૂ આવી રહ્યો છે, દારૂ વેચાઈ રહ્યો છે, દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે, અને યુવા લોકો સુધી આ એકદમ ઇઝીલી પહોંચી રહ્યો છે. ત્યારે સખત સવાલ થઈ રહ્યો છે તંત્ર સામે કે કડક કાર્યવાહી ક્યાં અને કોની ઉપર?
આરસી પટેલ સર. બિલકુલ આદિત્યભાઈએ કહી તે વાત પણ બરોબર છે અને સમાજના ઉપયોગ માટે આજે આપે એ મુદ્દો લીધો છે. હવે આપે બધું કહી દીધું. દારૂ આવી રહ્યો છે, દારૂ ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યો છે, જરૂરિયાત પ્રમાણે મંગાવી લેવાય છે, જ્યારે જોઈએ, જેટલો જોઈએ, જે બ્રાન્ડ જોઈએ એ દારૂ ગુજરાતમાં મળી રહ્યો છે. ગુજરાતની અંદર કહેવાતી દારૂબંધી છે, પણ હું તમને સ્પષ્ટ કહું કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. નથી તો સરકાર એ બાબતે ચિંતિત કે નથી તો પોલીસ તંત્ર એ બાબતે ચિંતિત. ત્યારે સરકાર ચિંતિત નહીં હોય ત્યારે પોલીસ તો એમાંથી કંઈક કમાઈ લે છે, એમના ઘર ચાલે છે, એમના મિલકતો વસાવે છે, તો એ તો રોકવાના નથી. હવે વાત એવી થઈ કે સાથે સાથે આપણે સમાજ પણ એટલા જ દોષી છીએ કે આપણે આપણા બાળકો આ જે પ્રવૃત્તિની અંદર જાય છે, આવે છે, જે તહેવાર હોય, હું તમને ગુજરાતનો એક જ તહેવાર એવો નથી કે એ દારૂની રેલમછેલ વગર પૂરો થતો હોય. એ ચોક્કસ જગ્યાઓ છે, ચોક્કસ વ્યક્તિઓ છે, ચોક્કસ એના બધા માળખા ગોઠવાયેલા છે. કેટલો દારૂ મંગાવો, કઈ બ્રાન્ડનો મંગાવો, ક્યાંથી મંગાવો, વેલ એડવાન્સ મંગાવો, 2 મહિના પહેલા મંગાવી રાખવો, ફાર્મ હાઉસોની પેલી કરી લેવી અથવા તો બેઠકોની વ્યવસ્થા કરી લેવી. ગુજરાતનું પોલીસ તંત્ર દારૂબંધી કરવા માટે બિલકુલ નિષ્ફળ છે એવું ગુજરાતની જનતા 100% માને છે. હવે બીજી વાત કરું કે ગુજરાતની બોર્ડરોથી ચારે કોરથી દારૂ આવે છે, એટલો બધો દારૂ આવે છે કે કદાચ જે તે સ્ટેટની અંદર આટલો દારૂ નહીં વપરાતો હોય. એટલે જનતા પણ દારૂ પીવા માટે અને દૂર મોટા ખર્ચા કરે છે, આ ઓર્ગેનાઇઝેશન કરે છે. પણ દુઃખની વાત છે કે દારૂ અને ડ્રગ્સના રવાડે આપણું યુવાધન જે ચડ્યું છે, જે રીતે યુવા લોકો પાર્ટીઓ કરી રહ્યા છે, એ શરૂઆતના પગલે થોડો ટેસ્ટ કરતા એક વખત એડિક્ટ બની જાય છે, ત્યાં સુધી આપણું તંત્ર જાગતું નથી. ભાઈએ કીધું એમ કે પકડ્યા ખરા કોઈકને, પણ એના મૂળ સુધી ક્યારે ડ્રગ્સ હોય કે ક્યારે દારૂ હોય. દારૂ ગુજરાત બહારથી બને છે, તો ગુજરાત બહાર જઈ અને કેટલા આરોપીઓને પોલીસ પકડી લાવી એનો હિસાબ જોશો તો લગભગ 0ની નજીક આસપાસ હશે. એમ ડ્રગ્સની બાબતમાં પણ એવું છે કે ડ્રગ આ યુવાનોના માટેનો ચિંતનનો વિષય છે, એટલે હું ડ્રગ્સ શબ્દ લઈ લઉં છું કે યુવાનો માટે જીવન બરબાદ, નષ્ટ, આમ એક પ્રકારનું મા બાપ પરિવાર માટે પણ બોજારૂપ બાળક થઈ જાય છે. ત્યાં સુધીની હદનું આ થઈ જાય છે. એમાં પણ સરકાર જે તે ડ્રગ્સ વિદેશોમાંથી આવતું હોય, દરિયાઈ માર્ગે આવતું હોય, હવાઈ માર્ગે આવતું હોય, સરકાર એના ઉપર કેટલી ચિંતિત છે એ જનતા નક્કી કરશે. બાકી હાલ તો દેખાતું નથી કે દારૂને રોકવા, દારૂને બંધી જાળવા એ માટે કાર્યવાહી કરવા, એ પ્રમાણેના પગલા લેવા, જનમાનસ ઉપર દારૂ ને હેટ થાય એવું કંઈ કરવા કોઈ પગલા અત્યારે લેવાઈ રહ્યા હોય. જયારે ત્યારે કંઈક બનાવ બની જાય ત્યારે થોડો સમય સુધી એની અંદર બહુ ક્રાંતિ આવી જતી હોય છે, પકડા પકડીને એને નષ્ટ કરી દેવાની. બાકી બીજા દિવસે રાબેતા મુજબ થઈ જશે. અને એટલે જ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિની અંદર બુટલેકરોનું વજન વધી ગયું છે. બુટલેકરો બેફામ થઈ ગયા છે. ગુજરાતની જનતાને અને પોલીસ તંત્રના માટે પડકારરૂપ બની ગયા છે. હવે આપણી સાથે સંજય ગોરડિયા જોડાઈ ગયા છે, અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. સંજયભાઈ, સૌથી પહેલા એક આ સળગતો પ્રશ્ન. બીજી બાજુ જોવા જોઈએ તો અન્ય રાજ્યની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે, જ્યાં પરમિટ છે ત્યાં લોકો પીવે છે, પબ છે, બાર છે. બીજી સાઈડ આપણે ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી આપણા ત્યાં દારૂબંધી છે, અને ધીરે ધીરે આપણે જોઈએ તો જેટલા પ્રમાણમાં દારૂ પકડાય છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ ગુજરાતની અંદર મોટું હબ હોય તેવું લાગે છે. અને સાથે જ હવે આ મહેફિલો હોટલોના બંધ બાણામાં થઈ રહી છે, ધાબામાં થઈ રહી છે, ફાર્મ હાઉસમાં થઈ છે, અવારનવાર પકડાય છે. એક આ રૂટીન થઈ ગયું છે. પણ હવે તેના કેસીસ, સંખ્યા અને તેની માત્રા વધતી જઈ રહી છે. શું કહેશો? કોઈ પણ કાયદાનું પાલન કરવા માટે પ્રજાનો સહકાર અને પ્રજાની ઈચ્છા બહુ જરૂરી હોય. અને ધારો કે એવું ન થાય તો કાયદામાં કંઈક ગડબડ છે એવું તંત્રએ વિચારવું રહ્યું. આજે તમે જોશો કે આપણે ત્યાં કે લોકો છાશ વારે સિગ્નલ નથી તોડી નાખતા, કે છાશ વારે તમે ખૂના મરકી નથી કરી નાખતા. કાયદો છે ને, લોકોને કાયદાનો ડર છે. પણ દારૂ
એ ગુજરાતમાં મળે છે છૂટથી, એટલે લોકો પીએ છે. આદિત્યભાઈએ જે કહ્યું ને એની સાથે હું 100% સહમત છું કે જે લોકોને પકડ્યા એ લોકો દારૂ ક્યાંથી લાવ્યા, એ લોકોને પકડ્યા. વેરી ફ્રેન્કલી કહું તો આપણી સરકાર દારૂબંધી બાબતે જરા પણ સિરિયસ નથી. હું હંમેશા દારૂબંધી હટાવવાની તરફેણ કરતો આવ્યો છું આ જ કારણસર. મુંબઈમાં છે કે આખા દેશમાં દારૂની છૂટ છે, તો શું અહીંયા મુંબઈમાં તમને દરેક ત્રીજો માણસ લથડિયા ખાતો જોવા મળે છે? ના. તમે કોઈ પણ વસ્તુ દરેકે દરેક યુવાનો પણ સમજે છે, બધાને ખબર છે કે પોતાની એક જવાબદારી હોય છે. બધી વસ્તુઓ કઈ ગવર્મેન્ટ ન શીખવાડે, તમારે પણ એ શીખવાની જરૂરત છે. અને જ્યારે એમને જો એમ હોય કે આપણે અત્યારે દારૂ પીશું ને ધારો કે પકડાઈ ગયા તો પૈસા આપીને છૂટી જઈશું, એવું જ જો થતું હોય તો એ લોકો શું કામ ન કરે? બાકી આ બોર્ડરની આ બાજુએ દારૂ પીવો એ ગુનો છે ને બોર્ડરની આ બાજુએ દારૂ પીવો એ ગુનો નથી. આ પ્રકારના કાયદાનો કોઈ જ અર્થ નથી. એટલે ગુજરાતમાંથી બને તેટલી જલ્દી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. અમે બધાને ખૂબ પાઠ ભણાવીશું અને એ લોકોને એના ઉપર કાયદાકીય રીતે કામ લઈશું. આ બધી વાતો કરવા કરતા આ કાયદો તમારે હટાવી લેવો જોઈએ એવું સૂચન હું કરવા માંગુ છું. અને ધારો કે તમે કાયદો તમે હટાવી પણ લેશો, પણ તો પણ દારૂ પીધા પછીના જે ગેરકાયદે કામો જે લોકો કરતા હોય છે, જે અત્યારની જે માત્રા છે એ માત્રા ત્યારે પણ રહેવાની છે. એટલે પછી એ વખતે એવું ના થવું જોઈએ કે જુઓ દારૂની છૂટ આપી એટલે હવે જુઓ લોકો બેફામ ગાડી ચલાવે છે. એવું માનવાને પણ કોઈ કારણ નથી. એ તો અત્યારે પણ લોકો બેફામ ગાડી ચલાવે છે, લોકોને મારી જ નાખે છે અને થોડાક મહિના પછી એ ઈસમ છૂટી પણ જાય છે. જી જી જી. આદિત્ય, જે રીતના સંજયભાઈએ પણ કીધું કે ઘણા બધા પોલિટિકલ નેતાઓ અને ઘણા લોકો દારૂબંધીના વિરોધમાં છે કે જો દારૂબંધી છે તો ખરેખર દારૂબંધી હોવી જોઈએ, તો એક પણ દારૂની કે બિયરની બોટલ ગુજરાતની અંદર ના આવી જોઈએ. પરંતુ એ તો અશક્ય છે, કારણ કે રોજ આપણે જોઈએ છીએ કે કન્ટેનરે ના કન્ટેનરો પકડાય છે. બીજી બાજુ તમામ રાજ્યની અંદર આપણે જોઈએ છીએ કે ત્યાં છે પરમિટ છે લોકોને, લોકો પી શકે છે. અને જો વ્યક્તિ ગુજરાતમાં આવે તો એ વ્યક્તિ પણ પી શકે છે. હવે એ વ્યક્તિની સાથે અન્ય તેના ફ્રેન્ડ્સ હશે તો એ પણ પીશે જ ને. એટલે આ કાયદો ક્યાંક ને ક્યાંક જોઈએ તો અસમંજસમાં મૂકી રહ્યો છે. અને બીજું કે જે પીવા વાળો વર્ગ છે કે જે લોકો આના આદિ છે કે આ લોકોને એન્જોયમેન્ટ માટે જોઈએ છે, એ તો કોઈ પણ પ્રમાણે કોઈ પણ પ્રકારે ગમે તે રીતના એ અરેન્જ તો કરી જ લેવાના છે. આપનું શું માનવું છે કે ગુજરાતની અંદર લીકર પરમિશન હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અન્ય રાજ્યોમાં તો છે જ. એટલે કે તમે રાજસ્થાન જાઓ છો તો રાજસ્થાન તમે ડ્રિંક કરી શકો છો, રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી લો 2 કિલોમીટર એટલે તમે આવી ગયા ગુજરાતમાં, તો ગુજરાતમાં તમારી ઉપર કેસ થઈ શકે છે. આવા ઘણા બધા કાયદાઓ છે અને તેને લઈને અસમંજસતા છે. શું કહેશો આદિત્ય? સર, સૌ પ્રથમ મારી એક જ એડવાઇસ છે આપણા સૌ મીડિયા હાઉસીસ ને અને પોલીસ કર્મચારીઓને કે મહેરબાની કરીને જ્યારે તમે યંગ છોકરાઓને આ પ્રવૃત્તિ કરતા પકડો છો તો એમના પર કાર્યવાહી કરો, પણ એને પબ્લિશ કરીને નબીરાઓ તરીકે ના ચિત્રો. આજે યંગ છોકરાઓની ભૂલ છે, એ એમની રિસ્પોન્સિબિલિટી છે ને એમને પનિશમેન્ટ મળવી જોઈએ. પણ આજે આ જ કાર્યક્રમ દરેક સ્ટેટમાં, દરેક સિટીના ક્લબ્સમાં પાર્ટી વખતે પણ થાય છે, તેમના રિસ્પેક્ટિવ હોટેલ રૂમમાં પણ થાય છે, તેમના ઘરે ડેલી પણ પીવાતી હશે. એ બહારના ગુજરાતની બહારના છોકરાઓ નબીરા નથી, પણ આજે આપણે ઇલીગલ એક્ટિવિટી કરી રહ્યા છે કેમ કે એક્સેસ છે. તે વસ્તુનું ખંડન કરવું મહત્વનું છે. પણ કેમ મારા ન્યૂઝપેપર ને ટીવી ચેનલ પર ને આવી ડિબેટમાં મને ઇન્વાઇટ કરવામાં નથી આવતો કે આટલા બુટલેગરો પકડાયા, કે આખું નેક્સસ નું પડદો ફાશ થયો? એમના કરતા વધારે નબીરાઓ પકડાતા હોય છે.
આજે એક નબીરો પકડાય છે તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કનેક્ટ ધ ડોટ્સ એન્ડ ગેટ ધેટ બુટલેગર ઓન ધ સેમ પ્લેટફોર્મ. આજે એ જ વ્યક્તિ જેણે મને દારૂ જી. સપ્લાય કર્યું છે એને મારી બાજુમાં ઉભો રાખીને આદિત્ય, પકડવામાં આવે. આદિત્ય, આપને અટકાવવા માંગુ છું, સમયનો અભાવ છે. આરસી પટેલ સર, ઘણા સમયથી દારૂબંધી છે કે નહીં તેને લઈને અનેક સવાલો છે, ઘણા બધા પોલિટિકલ ઇશ્યુઝ પણ થયા છે, ખાખી ઉપર ઘણા બધા દાગ લાગી જાય છે, પરંતુ સ્થિતિ ઠેર ને ઠેર છે. શું કહેશો? બિલકુલ, ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહે એવું હું પોતે વ્યક્તિગત રીતે ઈચ્છું છું, કેમ કે પોલીસ વિભાગનો એક ભાગ રહ્યો છું અને એ રીતે સમાજની નજીક રહ્યો છું. આટલી કડકાઈ અથવા તો બંધી હોવા છતાં પણ લોકો ના પરિવારો દુઃખી થઈ રહ્યા છે, તો છૂટ આપવાથી હું જરૂર એવું માનું છું, દારૂબંધી હટાવી લેવાથી સમાજનો એક મોટો વર્ગ દારૂ તરફ વળી જશે, કેમ કે પછી કોઈ ડર નહીં રહે. અને રહી વાત એવી કે એમ કરવાથી સમાજમાં કઈ બહુ ઘણો બધો સરકારની આવકમાં બહુ મોટો ફેર પડી જવાનો નથી. બીજી વાત કે પોલીસના ખાખી ઉપર ડાઘ લાગેલા છે, એ દારૂના ડાઘ છે અને દારૂના વેપલાની અંદર કોન્સ્ટેબલ થી મોડી અને ડીજી સુધીના અધિકારીઓના સંડોવણીના સમાચાર વાતો લોકો જાણે છે. પોલીસ તંત્ર કેટલો જી. ભ્રષ્ટાચાર, દારૂની એક બોટલ પકડે છે ને 1 લાખ રૂપિયા લે છે અને છોડી મૂકે છે. પોલીસની આ નીતિના કારણે પણ દારૂબંધી ગુજરાતની અંદર રાખવી જરૂરી છે અને પોલીસનો ભ્રષ્ટાચાર અથવા તો અન્ય તંત્રોનો ભ્રષ્ટાચાર પણ અટકાવવો જરૂરી છે. સમાજે જાગૃત થવાની જરૂર છે કે પોતાના સંતાનો અને પોતાના પરિવારને પહેલું એ રોકે, દારૂ પીવાની અને એને શાન ન સમજે, પાર્ટીમાં જવું, દારૂ પીવો, ધમાલ કરવી, ડાન્સ કરવા, આ બધી બાબતને પોતાની શાન સમજે છે એવા પરિવારોને હું આજે એક સૂચન કરું છું, તમે તમારો પરિવારો બાળકોને સાચવો. જી. આરસી પટેલ સર, આપનું પણ કહેવું છે કે ઘણી બધી વાર ખાખી ઉપર દાગ લાગી ગયા છે, દારૂબંધી માત્ર કાગળ ઉપર રહી ગઈ છે અને ખુલ્લેઆમ દારૂની રેલમછેલ થાય છે. ઘણા બધા વાયરલ વિડીયો આપણે જોઈએ છે અને સાથે સંજયભાઈએ પણ કહ્યું કે દારૂબંધી જો પ્રોપર બંધી હોય તો એક પણ બોટલ આવી ન જોઈએ, પરંતુ દારૂબંધીથી શું ફાયદો, શું નુકસાન, અન્ય રાજ્યની અંદર લોકો જઈને પીવે છે અને જો ત્યાં પણ ક્રાઇમ થાય છે, અને સાથે ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. અહીંયા પણ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાયેલું છે, ડ્રગ્સના નશામાં લોકો ચકચોર જોવા મળી રહ્યા છે, દારૂની બોટલ સાથે વિડીયો જોવા મળી રહ્યા છે, સ્ટેટસો આવી રહ્યા છે, અનેક એવી હિડન એપ્લિકેશન ઉપર પણ આનો વેપલો ચાલી રહ્યો છે. આદિત્ય ભટ્ટ, જે આપણી સાથે યુથ આઇકોન જોડાયા હતા, તેમનું પણ એવું જ કહેવું છે કે દારૂબંધી છે તો ખરેખર દારૂબંધી હોવી જોઈએ, ન માત્ર કાગળ પર હોવી જોઈએ. તો કરંટ ટોપિકની અંદર આ હતી કાયદો કાગળ પર અને મહેફિલ ટેરેસ પર અને હોટલના રૂમ પર. આ ચર્ચા કરવા માટે સંજયભાઈ, આરસી પટેલ સર અને આદિત્યભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ. તો છે આ દારૂબંધી, અને શું માત્ર દારૂબંધી કાગળ ઉપર જ છે? કેમ કે જે પ્રમાણે દારૂ વેચાઈ રહ્યો છે, જે પ્રમાણે દારૂ આવી રહ્યો છે, પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે કે પછી પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, તે એક સવાલ છે. અને સભ્ય સમાજની જ્યારે વાત કરતા હોઈએ તો હવે સમાજે અને માતા પિતા, વડીલો અને પેરેન્ટ્સે જ જાગવું પડશે કે અમારો દીકરો કે અમારી દીકરી કયા રવાડે છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને જાણીશું કરંટ ટોપિકના વ્યૂઝ આપના જોડેથી. હાલ મને આપશો રજા. નમસ્કાર.